તનિષ્ક જ્વેલરીના એડ મુદ્દે ચાલતા વિવાદ અંગે ગાંધીધામમાં કરાઈ રજૂઆત તથા તોડફોડ કર્યાની માત્ર અફવા હોવાની વાત એસપી મયુર પાટીલે જણાવી હતી. 2 દિવસથી તનિષ્ક જ્વેલરીની એડ મુદ્દે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. તનિષ્ક જ્વેલરીની એક એડમાં મુસ્લિમ પરિવાર હિન્દુ સ્ત્રીની ગોદ ભરાઈની રસમ યોજે છે અને હિન્દુ યુવતી કહે છે કે અમી આપકે યહાં સે રસમ નહીં હોતી, તો જવાબમાં મુસ્લિમ મહિલા જણાવે છે કે બેટી કો ખુશ રહેને કી રસમ હર ઘર में होती है. આ જાહેરાતનો વિવાદ થતાં ગાંધીધામમાં આવેલા શોરૂમ પર જઈને હિન્દુ સમાજના આગેવાનોએ તનિષ્ક જ્વેલરીના મેનેજર સાથે વાતચીત કરી રજૂઆત કરી હતી. બાદમાં શોરૂમની બહાર માફીનામું મોકલવામાં આવ્યું હતું. જો કે એક તબક્કે એવી રીતે અફવા ફેલાવાઈ હતી કે ગાંધીધામ સ્થિત તનિષ્ક જ્વેલરીના શોરૂમમાં બબાલ અને તોડફોડ થઈ છે, પરંતુ આવી કોઈ જ ઘટના બનવા પામી ન હતી. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ તેમજ શોરૂમના રમેશ નારાયણે જણાવ્યું હતું કે તનિષ્કની એડને લઈને લાગેલા વિવાદોના પડદા ગાંધીધામમાં પણ પડ્યા હતા. તેની સાથે ગાંધીધામના શોરૂમમાં હિન્દુ સમાજના આગેવાનોએ કંપનીના મેનેજરને એડ અંગે માફી માંગવાની પણ માંગ કરી હતી અને ત્યારબાદ શોરૂમની બહાર હિન્દુ સમાજની માફી માંગવામાં આવી હતી. તેની સાથે તેવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. આ અંગે ગાંધીધામ સ્થિત શોરૂમના મેનેજર સાથે વાતચીત કરતા તેમણે કંપનીએ એડ હટાવી લીધી હોવાનું પણ જણાવ્યું હતું. જોકે કચ્છમાં ગાંધીધામમાં એકમાત્ર શોરૂમ હોવાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાથી તનિષ્ક સમગ્ર કચ્છની જનતાને માફી માંગે છે તેવું બોર્ડ પણ ગેટની બહાર લગાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ સહિતની ટીમ તનિષ્ક કંપનીના શોરૂમમાં જઈ હતી. તેની સાથે એસપીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કંપનીના શોરૂમમાં બબાલ કરીને તોડફોડ કરાયાની અફવા ખોટી છે. વાસ્તવમાં એવી કોઈ જ ઘટના બનવા પામી ન હતી. જોકે તેમ છતાં પોલીસે શોરૂમ બહાર પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેની સાથે જ કહ્યું હતું કે કોઈ પણ લોકો આવી અફવામાં ન આવે, તેની સાથે શહેરની સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી પણ અપીલ કરાઈ હતી. તો શોરૂમના માલિકે પણ તોડફોડ સહિતની ઘટનાનું ખંડન કર્યું હતું અને આ એક અફવા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. रिपोर्ट बाय नरेश गोस्वामी, गांधीधाम. नेशनल लेवल का एपोलॉजी लेटर आ चुका है, तो वो हाँ गलत खबर है ये. ऐसा हमला नहीं हुआ है, बस उन्होंने एपोलॉजी मांगी है जो हमने उनको प्रोवाइड कर दी. सब वीडियोस तो वो आए थे तब हमको डिमांड करे थे, तो उन सब ने उन्होंने वीडियोस उस टाइम बनाया था. जिस तरह से अपने साहब ने बताया कि यहाँ पे राइट्स वगैरह जैसा कुछ नहीं है, बट बस कुछ थ्रेटनिंग कॉल्स थे वो अब हो गए हैं. साहब ने हमको काफ़ी पेट्रोलिंग में सपोर्ट किया है.